સભામાં ઉપસ્થિત તમામ શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થીઓને અને આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ। તમને બધાને ખ્યાલ જ છે કે આવતીકાલે આપણે સૌ રક્ષાબંધનનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ। જે બેન છે પોતાના વીરા માટે, પોતાના ભાઈ માટે એક રક્ષાનું બંધન કરે છે કે જીવનમાં ડગલે ને પગલે, હવે તો કઈ આપણે યુદ્ધ લડવા જવાનું નથી। પહેલાના સમયની અંદર જ્યારે એ બધા વાર્તા તમે અહીંયા કદાચ સાંભળી હશે કે યુદ્ધ લડવા જતા ને ત્યારે એક સૂતરનો દોરો બાંધીને એમને રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરવામાં આવતી અને ત્યારથી આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ। તો જ્યારે બેન ભાઈના હાથે રાખડી બાંધે છે ત્યારે ફક્ત અને ફક્ત મનમાં એવો ભાવ રાખો કે આ મારો ભાઈ છે, એનું આયુષ્ય ખૂબ લાંબુ થાય, મારો ભાઈ ખૂબ પ્રગતિમાન બને, મારો ભાઈ હંમેશા ડગલે ને પગલે પ્રગતિના પંથે આગળ વધતો રહે અને દરેક જગ્યાએની રક્ષા સાક્ષાત ભગવાન આવીને કરે। બસ આ જ સંકલ્પ સાથે બેન ભાઈને રાખડી બાંધે અને જ્યારે પણ બેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે ભાઈના હૃદયમાં એવો ભાવ હોવો જોઈએ કે આ મારી બેન છે, આ મારી બેનને આખી દુનિયાનું સુખ મળે, મારી બેન છે જીવનમાં ક્યારેય દુખી ન થાય, મારી બેન છે એની આંખમાં ક્યારે આંસુ ના આવે અને હંમેશા એ ખુશ રહે, એના પરિવાર સાથે રહે, અમારા બધાની સાથે રહે। બસ આ જ ભાવ જો હૃદયમાં ભાઈના ભાવમાં હોય તો એ સાચી રક્ષાબંધન થઈ। પરંતુ અત્યારે જમાનો બહુ ફાસ્ટ થઈ ગયો છે, અત્યારે સંબંધોમાં થોડી કચાશો આવતી જાય છે, સંબંધોમાં તિરાડો પડતી જાય છે, સંબંધો બધા સ્વાર્થના થઈ ગયા છે અને સ્વાર્થ માટે જ આપણે એકબીજાના સંબંધો રાખતા હોઈએ। પરંતુ આ દુનિયામાં બેન એવું એક પાત્ર છે, હમણાં અનિલભાઈ અને તમને વિશાલભાઈએ ખૂબ સરસ વાત કરી કે આ દુનિયાની અંદર આપણને લાવનાર આપણા માતા પિતા અને માતા પિતા પછી જો કોઈને દરજ્જો મળતો હોય આપણા પોતાનો તો એ મળતો હોય આપણી બેનને અને બેનને મળતો હોય તો ભાઈને। માતા પિતા પછીનો તરત બીજા નંબરનો તબક્કો, બીજા નંબરનો જે આપણે વિશ્વાસ કહી શકીએ એ ફક્ત અને ફક્ત ભાઈ એ બેન ઉપર રાખી શકે અને બેન છે એ ભાઈ ઉપર રાખી શકે। એક જ માતાના ઉદરમાંથી જન્મેલા બે બાળકો, એક ભાઈ અને બેન, તો વિચાર કરો એનો સંબંધ કેવો હોય। અને આપણે સમાજમાં એવા પણ દાખલા જોયા છે કે ભલે એક માતાના ઉદરમાંથી જન્મ નથી લીધો તેમ છતાંય ભાઈ બહેનનો સંબંધ એટલો ગાઢ હોય છે કે જો તમે મનથી કોઈને બેન બનાવી લીધી હોય, મનથી કોઈને ભાઈ બનાવી લીધો હોય તો એ તમારા ખરાબ સમયે, તમારા દુઃખના સમયે આવી અને પડખે ઊભા હોય અને ઊભા જ હોય। આ છે ભાઈ બહેનનો સંબંધ। અત્યારે ફક્ત 50-100 રૂપિયાની મીઠાઈની લાલચમાં, 200-500 રૂપિયા ગિફ્ટની લાલચમાં ભાઈ બહેનના સંબંધો વેચાતા જોયા છે આપણે, જોયા છે ને ભાઈ તમે બધાએ? કારણ કે આ તો પવિત્ર સંબંધ છે। જે વાત આપણે પપ્પાને નથી કહી શકતા એ વાત આપણે બેનને કહી શકીએ કે બેન મારે આ પ્રોબ્લેમ છે, બેન મારે આવું છે, બેન મારે આમ કરવું છે, આમ નથી કરવું, તું પપ્પાને કે, તું મમ્મીને કે, તો તમારો એજન્ટ બનીને તમારી વાત ક્યાં પાર્લામેન્ટ સુધી પહોંચાડે। કારણ કે આમાં છે ને ખાસિયત હોય, કારણ કે મમ્મી પપ્પા હોય ને છોકરા કરતા છોકરીની વાત જલ્દી માને। કેટલાક ઘેર એવું છે, સાચું કહેજો, આંગળી ઊંચી કરો, કેટલાક ઘેર એવું છે કે આપણી વાત બહુ માનવા નહીં આવે પણ આપણી બેન કે ને એ મુદ્દો તૈયારી એક્સેપ્ટ થઈ જાય। તો આપણું બ્રહ્માસ્ત્ર છે યાર, આ તો આપણી બેન શું છે? આપણું બ્રહ્માસ્ત્ર છે। શું છે? બ્રહ્માસ્ત્ર। આપણા નબળા સમયની અંદર એ ભલે, હમણાં વિશાલ સાહેબે વાત કરી કે ભલે બેન પરણીને એના સાસરે જતી રહે પરંતુ એનો એક પગ પિયરમાં હોય ને એક પગ ક્યાં હોય? સાસરીમાં હોય। ડેલી ટુ ડેલી અપડેટ લેતી હોય, આજે શું થયું, ભાઈએ શું કર્યું, મમ્મીએ શું કર્યું, પપ્પાએ શું કર્યું, આ બધી અપડેટ ડેલી ટુ ડેલી એ ચાલુ જ રાખે, એ બંધ કરતી નથી। તો આ પવિત્ર ભાઈ અને બહેનનો તહેવાર જો આપણી સમક્ષ આવતો હોય
તો આજે આપણે જેમ વાત કરી આપણે ફક્ત હૃદયના ભાવથી બેન માટે પ્રાર્થના કરવાની છે અને બેનોએ પોતાના ભાઈ માટે પ્રાર્થના કરવાની છે. આપણે સમાજમાં એક દિવસ હું YouTube જોતો હતો, એટલો સરસ હૃદયદ્રાવક વિડીયો અંદર આવ્યો હતો કે રાજકોટની એક બેન છે, પોતે LLB થયેલી છે, વકીલ છે અને સરકારી ઓફિસમાં એને નોકરી પણ મળી ગઈ. હવે થયું એવું કે એને નાનો ભાઈ, અને નાનો ભાઈ તો ખરો એનોય વાંધો નહીં, પણ માનસિક રીતે બિલકુલ અસ્થિર, એને જાતે ખાતા ન આવડે, જાતે ચાલતા ન આવડે, જાતે કોઈ પણ કાર્ય પોતાનું જાતે ન કરી શકે. 2 વર્ષની સર્વિસ થઈ એ બેનને, અને પોતાનો નાનો ભાઈ મૂકીને એના માતા પિતા બંને ગુજરી ગયા. અત્યારે એ બેનની ઉંમર લગભગ 60 થી 65 વર્ષની બેનની ઉંમર છે અને એના ભાઈની ઉંમર 40 કે 42 વર્ષનો એનો ભાઈ થઈ ગયો. બધું નોકરી છોડી દીધી, બધું છોડી દીધું, ફક્ત અને ફક્ત એક જ કામ કરવાનું, સવારે ઉઠીને પોતાના ભાઈની સંભાળ રાખવાની, જ્યાર સુધી સાંજે ઊંઘે નહીં ત્યાં સુધી. વિચાર કરો, આપણો એક શર્ટ, આપણી એક ટી-શર્ટ આપણી બેનને પહેરવા આપતા નથી. બેને આખું પોતાની જિંદગી, બોલો આખી જિંદગી એને લગ્ન ન કરે, આખી જિંદગી એમને એમનો ઘર સંસાર માંડવાનો અધિકાર નથી. એમને કોણ ના કહેવા વાળું, પણ એમને બસ ફક્ત અને ફક્ત એક જ વસ્તુ મગજમાં કે કદાચ હું જતી રહીશ તો મારા ભાઈનું શું થશે, મારા વગર મારા ભાઈનું કોણ, એ કઈ રીતે ખાશે, કઈ રીતે ફરશે, ક્યાં જશે, શું કરશે અને કોણ ખાવાનું આપશે. આ બધી ચિંતાઓ એને સતત મગજમાં ફર્યા કરતી અને એને એવો નિર્ણય લઈ લીધો કે મારે મારી સરકારી નોકરી છોડી દેવી છે. LLB થયેલી વ્યક્તિ, સારો એવો પગાર, તેમ છતાંય પોતાની નોકરી છોડી, પોતાનું જીવન પોતાના ભાઈ પર કુરબાન કરી અને ફક્ત પોતાના ભાઈ માટે જ આખું જીવન જીવ્યા. અત્યારે એ સેવા ચાલુ જ છે પાછી, એવું નથી. આ 15 દિવસ પહેલા સાંભળેલો કિસ્સો હું તમને કહું છું. વિચાર કરો કેટલો બધો ભાવ હશે એમના હૃદયમાં. એટલે તમને બધાને પણ મારી વિનંતી છે કે જે નસીબદાર હોય, હમણાં સાહેબે કીધું, જે નસીબદાર હોય એને બેન હોય. ખમ્મા વીરાને જાઉં વારણે રેલો, ખમ્મા વીરાને જાઉં વારણે રેલો, મોંઘા મૂલો છે મારો વીર જો, મોંઘા મૂલો છે મારો વીર જો, ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રેલો, ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રેલો. મંદિરમાં જળહળે આરતી રેલો, મંદિરમાં જળહળે આરતી રેલો, એવું જળહળ બેનીનું હેત જો, ખમ્મા 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 મોંઘા મૂલો છે મારો વીર જો,
મોંઘા મૂલો છે મારો વીર જો ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રેલો ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રેલો મંદિરમાં જળહળે આરતી રે લો મંદિરમાં જળહળે આરતી રે લો એવું જળહળ બેનીનું હેત જો ખમ્મા 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 મોંઘા મૂલો છે મારો વીર જો ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રેલો ખમ્મા ખમ્મા બેની ના હે તને રેલો હે આજ હિચોડું બેનડી તારા હેત કયા ના જાય આજ હિચોડું બેનડી તારા હેત કયા ના જાય મીઠડો આયો આજ બેને તારે હિચકે બેસી જાય કોયલ ને મુરલા બોલે બેની નો હિચકો ડોલે કોયલ ને મુરલા બોલે બેની નો હિચકો ડોલે आज हिचोड़ू बेनड़ी तारा हेत कया ना जाए मिठड़ो आयो आज बेने तारे हिचके बेसी जाए कोयल ने मुरला बोले बेनी नो हिचको डोले कोयल ने मुरला बोले बेनी नो हिचको डोले ખમ્મા
મોંઘા મૂલો છે મારો વીર જો ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રેલો ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રેલો હે આજ હિચોડું બેનડી તારા હેત કયા ના જાય આજ હિચોડું બેનડી તારા હેત કયા ના જાય મીઠડો આયો આજ બેને તારે હિચકે બેસી જાય કોયલ ને મુરલા બોલે બેની નો હિચકો ડોલે કોયલ ને મુરલા બોલે બેની નો હિચકો ડોલે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈ ને બેને લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈ ને બેને લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી ખમ્મા વીરાને જાઉં વારણે રેલો ખમ્મા વીરાને જાઉં વારણે રેલો ખમ્મા વીરાને જાઉં વારણે રેલો મોંઘા મૂલો છે મારો વીર જો મોંઘા મૂલો છે મારો વીર જો ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રેલો ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રેલો મંદિરમાં જળહળે આરતી લો મંદિરમાં જળહળે